વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ઓછણ ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પોલીસે લાલ આંખ કરી છે. વાગરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગોહિલ અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે ઓછણ ગામની સીમમાં આવેલ પાણી કેનાલ પાસે લીમડાના ઝાડ નીચે કેટલાક ઇસમો એકત્રિત થઈને હાર જીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે દરોડો પાડતા જુગાર રમી રહેલ શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી. પરંતુ પોલીસે ઇનાયત ઉદેસંગ રાજ રહેવાસી સુદી, મુકેશભાઈ ભાઈલાલ વસાવા રહેવાસી ઓછણ, પરેશભાઈ અંટોળ રાઠોડ રહેવાસી કેરવાડા, અર્જુનભાઈ રણછોડભાઈ ગોહિલ રહેવાસી સંભેટી અને પ્રણવકુમાર કંચનલાલ સોલંકીને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસની આ કાર્યવાહી માત્ર ધરપકડ સુધી સીમિત ન રહેતા ઘટના સ્થળેથી મોટા પાયે મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન પોલીસે જુગારના દાવ પર લાગેલ અને અંગઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા 10,775ની રોકડ રકમ કબજે કરી હતી. આ ઉપરાંત આરોપીઓ પાસેથી અંદાજે 15,000ની કિંમતના 3 નંગ મોબાઈલ ફોન અને જુગારધામ પર આવવા માટે ઉપયોગમાં લેવાયેલ 60,000 રૂપિયાની કિંમતની 2 નંગ મોટરસાયકલ પણ જપ્ત કરવામાં આવી છે. આમ વાગરા પોલીસે કુલ 85,775 રૂપિયાની મત્તા સાથે તમામ સાધનો કબજે લીધા છે. આ મામલે વાગરા પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધોળા દિવસે સીમ વિસ્તારમાં ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પોલીસના સપાટાથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.